નમસ્કાર, હું તુષાર શુક્લ. તમે મને જુદા જુદા પોડકાસ્ટમાં જોયો છે. સામાન્ય રીતે જબ્બો ને બંડી ને કોઈક વાર મારી 6 પોકેટ જીન્સને એમ પણ જોયો છે. આજે આમ જેમ જોવો છો ને એ આમ મારો સ્થાયી ભાવ છે. એટલે જ્યાં હું છું એ અમારો એક એવો દીકરો છે કે જેને મેં ઉછરતા જોયો છે. અત્યારે હવે આ ક્ષેત્રમાં એની એક વિશેષ ઓળખ છે. એનો આગ્રહ હતો કે તમે આવો, અમારે તમારી સાથે થોડી વાતો કરવી છે. એ આઉટ ઓફ ધ બોક્સ વાત કરવાનો શોખીન છે. આજે એની સાથે વિગતે વાતો કરી. વાત કરતાં કરતાં સમય ક્યાં વીતી જશે હરી જાણે, પણ ઘણું બધું એને પૂછવું છે. મારે એ પૂછે એને એ ઉપરાંતનું કહેવું છે, પણ એ બધું કરવા માટે આ માહોલ બહુ મને ગમ્યો. એટલે અમસ્તો મને દરિયો ગમે છે. એની મીઠાશ, દરિયાના પાણીની ખારાશ, એ જ કાંઠે ઉગતા નાળિયેરના વૃક્ષોમાં કેવી મીઠાશ થઈને પરિવર્તિત થાય છે ને, એ જાદુ જીવનમાં પણ શીખવાનું છે. ખારાશ તો આજુબાજુ હોય જ, એમાંથી મીઠાશ જેટલી શક્ય હોય એટલી પરિવર્તિત થવી જોઈએ. એવું જે થયું છે એવી થોડીક વાતો અમે કરીને ખાસ આ કાર્યક્રમ નિમિત્તે ભેગા થયાનો મને આનંદ છે. આમથી આઉટ ઓફ બોક્સ હવે કોણ વાત કરે છે? તો એવી વાત ત્યાં થતી હોય તો એના સાક્ષી થવાનું, એના રસભોગી થવાનું, જે ગમે તે એમ જોડાવ ચોક્કસ. અને અમારી આ વાત તો તમને ગમશે જેવી મને શ્રદ્ધા છે.